સુરક્ષાને ધ્યાને રાખી અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। માછીમારોને પોતાની બોટ સાથે પરત બોલાવવામાં આવ્યા છે। ઇન્ટેલિજન્સ એજન્સીની સૂચના બાદ ફિશરીઝ વિભાગ એલર્ટ થયું છે। દેશ વિરોધી તત્વોની ઘૂસણખોરીની શંકાએ કાર્યવાહી કરવામાં આવી। આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જાફરાબાદ, ચાંચબંદર, દારાબંદર બાદ બોટ પરત બોલાવવામાં આવી છે, તો શિયાળબેટ, નવા બંદર પરથી બોટ તાત્કાલિક પરત બોલાવવામાં આવી છે। તો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવામાં આવ્યો છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। શું છે વધુ વિગતો? બિલકુલ બંસી, દરિયા સુરક્ષાને ધ્યાનમાં લઈને આજે માછીમારો જે પોતાની બોટ લઈને દરિયામાં જતા હોય છે તેમને તાત્કાલિક પરત બોલાવવામાં આવે છે। ફિશરીઝ વિભાગે સૂચના આપી છે। આ સૂચનાનું પાલન જે તે બંદરના જે પ્રમુખો હોય તે કરતા હોય છે। ખાસ કરીને જાફરાબાદ બંદર કિનારે હાલ જે ફિશરીઝો છે માછીમારો તેમને ટોકન આપવાનું બંધ કરી દીધું છે અને તંત્રની સૂચનાથી જે દરિયામાં જે લોકો ગયા છે, માછીમારો ગયા છે, તેમને પરત બોલાવવાની હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દરિયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આતંકી પ્રવૃત્તિ ન થાય તેના તાકીદના ભાગરૂપે જે માછીમારો છે તેમને તે સાવચેત રહે, તેમની સેફ્ટી રહે તેને લઈને તેમને પરત બોલાવવામાં આવ્યો છે। જી કેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।